નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ધોરણ 10માં યુનિટ 3 પહેલાં પણ મેં તમને વિડીયોમાં કીધું છે કે આની પાઠ્યપુસ્તક તમને શાળા મિત્ર એપ ઉપરથી મળી રહેશે. તો આજે આપણે યુનિટ 3 નવું લેસન જોઈએ, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. કે આ પાઠમાં અરુણ કૃષ્ણમૂર્તિ નામનો એક વ્યક્તિ કે જેનો જન્મ 1986 સાલમાં જન્મ થયો હતો. અને આ વ્યક્તિએ કે એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે ઘણા બધા કામ કર્યા. તો એના જે વ્યક્તિએ ઇન્ટરવ્યૂ લીધા, એ ઇન્ટરવ્યૂમાં કયા કયા એને સવાલો કર્યા અને આ વ્યક્તિએ શું એના આન્સર આપ્યા, તો એ આપણને આ પાઠમાં દર્શાવવામાં આવ્યું છે કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. કે આ વ્યક્તિએ 2010, 11, 12માં એવોર્ડ પણ જીતેલા છે. તો એના વિશે આખી આપણે જે એના જીવનની કહાની છે એ આપણે આ પાઠમાં જોઈશું કે એને કઈ રીતે પર્યાવરણ માટે શું કામ કર્યું અને એની સ્ટાર્ટિંગ કઈ રીતે એને કરી. એની ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો સૌથી પહેલાં પ્રી ટાસ્કમાં સ્ટાર્ટિંગમાં જોઈએ, યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. કે ડુ યુ નો હુ સેડ ધીસ? કે આ જે સેન્ટેન્સ છે કે યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ, કે દુનિયામાં તમે જે જોવા ઈચ્છો છો એના માટે યુ મસ્ટ બી ધ ચેન્જ, તો તમારે જ ચેન્જ થવું પડશે. કે જાણો છો આ વાક્ય કોણે કીધું છે? તો કે મહાત્મા ગાંધી. કે ધેર આર પીપલ ઇન ઇન્ડિયા હુ ફોલોડ ધીસ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી એન્ડ ઇન્ફ્લુઅન્સ્ડ ધ લીવ્સ ઓફ મેની. કે જેની ઇન્ફ્લુઅન્સ, એની અસરથી, કે એ વ્યક્તિ જે જીવન જીવી ગયા એની અસરથી એને જે અનુસરતા વ્યક્તિઓ છે એના શબ્દોથી, કે એના મહાત્મા ગાંધીના જીવન ઉપરથી પોતે જીવન જીવવાની પ્રેરણા લે છે. તો લેટ્સ રીડ અબાઉટ ટુ સચ પીપલ હુ within their small initiatives changed the lives of many. કે આ બે વ્યક્તિઓ, ચાલો એમ કહેશે કે નીચે બે વ્યક્તિઓ વિશે આપણે રીડ કરીએ, વાંચીએ કે જેમણે ઘણાના જીવનમાં ઘણા બધા બદલાવ લાવ્યા છે. એમાં ફર્સ્ટ બતાવે છે જે આપણને એ વ્યક્તિનું જે ફોટો આપેલો છે એ છે એક મુંબઈના રહેવાસી આબિદ સુરતી. વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઓફ ધ કન્ટ્રી ટુડે. આ વ્યક્તિ એમ કહે છે કે આજે દેશનો સૌથી મોટો ગંભીર ઇશ્યુ, સમસ્યા હોય તો એ છે વેસ્ટેજ ઓફ વોટર, પાણીનો બગાડ. બટ ધેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ. પણ આ એક વ્યક્તિએ એવું નક્કી કર્યું કે આપણે લોકોને આ કાર્ય કરતા, આ ગંભીર જે સમસ્યા છે એને અટકાવવામાં હેલ્પ કરી, મદદ કરી. બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડલી. કે એક વ્યક્તિએ પોતે જ પાણીનો બગાડ કેવી અટકાવવો એના માટે લોકોને સમજાવ્યું અને મદદ કરી. ધેરફોર, તેથી હી ઇઝ ઓલ્સો નોન એઝ વન મેન એનજીઓ. અને તેથી જ આ વ્યક્તિ જે છે એ જાણીતા થયા વન મેન એનજીઓના નામથી. આ વ્યક્તિ તો કે ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી. કે આબિદ સુરતી જે છે કે જે અત્યારે એમ કહેવાય કે 85 યર્સના છે. 1935માં એમનો બોર્ન હતો. તો આ પોતે એક લેખક છે, આર્ટિસ્ટ છે, કલાકાર છે, કાર્ટુનિસ્ટ કે જે કાર્ટૂન બનાવે છે. તો આબિદ સુરતી વેજીસ વાર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. એ પાણીનો જે વેસ્ટ થઈ રહ્યો છે, બગાડ થઈ રહ્યો છે, વોર, યુદ્ધ એમ કહેવાય, અગેન્સ્ટ એના વિરુદ્ધ યુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું. કે એની સામે લડવાનું કેવી રીતે? તો લોકોને સમજાવે કે જે આ પાણીનો બગાડ છે, પાણીનો બગાડ કરવો નહીં. એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર. કે આ વ્યક્તિ છે નેશનલ એવોર્ડ વિનર છે, કે રાષ્ટ્રીય કક્ષાએ એમને વિનર મળેલા છે. તેમ છતાં એ વ્યક્તિ એવરી સન્ડે, દર રવિવારે, વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ એન્ડ ફિક્સ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. અને દર રવિવારે મુંબઈમાં વોક્સ ચાલીને એ ઘરે જાય છે. ઘરે જઈ અને જ્યાં પાણીના નળ ટપકતા હોય છે તો ત્યાં જઈ અને એ એક પાણીનું ટીપું પણ બચાવવાનો પ્રયત્ન કરે છે. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? વન્ડરફુલ, સુંદર મજાનો આઈડિયો, તમને નથી લાગતું? આબિદ સેઝ, આ વ્યક્તિ કહે છે કે ઇફ આઈ કેન યુ કેન. કે ઇફ આઈ કેન, હું કરી શકું તો તમે પણ કરી શકો. હવે સેકન્ડ જોઈએ. આ જે વુમનનું આપણને ફોટો બતાવે છે
એ એક સ્ત્રી કે જે નેશનલ એવોર્ડ વિનર, એ વ્યક્તિ સિંધુમતી સ્પાકલ, એના વિશે આમાં આપેલું છે કે જે એક સોશિયલ વર્કર છે, સામાજિક કાર્યકર્તા છે. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? એક આપણને સવાલ કરે છે કે તમે ક્યારે સાંભળ્યું છે? હેવ યુ હર્ડ એટલે સાંભળવું, કે ક્યારે સાંભળ્યું છે કે મધર ઓફ ઓર્ફન્સ એટલે અનાથ કે અનાથોની માતા, એવું તમે સાંભળ્યું છે? સિંધુમતી સ્પાકલ ઇઝ અ સોશિયલ વર્કર હુ હેઝ એડોપ્ટેડ મોર દેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન સો ફાર. મોર ધેન 1000, 1000 કરતાં પણ વધારે, એમ કહેવાય કે 1400 જેવા બાળકોને આ લેડીએ સિંધુમતી સ્પાકલે એડોપ્ટ કર્યા છે, એટલે એને દત્તક લીધા છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બિંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ, કે એના જીવનની શરૂઆત છે એક અનવોન્ટેડ, કે જેને બાળકની જરૂર ન હોય, અનવોન્ટેડ ચાઇલ્ડ કે જે બાળક ઈચ્છતા ન હોય એવા જીવનથી એવું સ્ટાર્ટિંગ થઈ, એના જીવનની શરૂઆત થઈ. હર હસબન્ડ એબડન્ટ હર વેન સી વોઝ 9 months પ્રેગ્નન્ટ, કે જ્યારે તેઓ પોતે 9 months પ્રેગ્નન્ટ હતા ત્યારે એના પતિ દ્વારા એબડન્ટ એમને ત્યજવામાં આવ્યા હતા. સી હેડ ટુ બેગ ટુ સ્ટ્રીટ્સ ટુ સર્વાઈવ, કે એમણે સર્વાઈવ જીવન જીવવા માટે સ્ટ્રીટ શેરીઓમાં માંગીને રહ્યા હતા, બેગ. એન્ડ રિયલાઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચાઇલ્ડ, અને એની કન્ડિશન, એની પરિસ્થિતિ કે ઓર્ફન અનાથ બાળકોની શું સ્થિતિ હોય છે એનો આ વ્યક્તિએ સિંધુમતી અનુભવ કરેલો છે. હર સર્કમસ્ટેન્સીસ ફોર્સ્ડ હર ટુ લોઝ કરેજ એન્ડ સકમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન, કે જે આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ કેવી? એડવર્સ, કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, અનુકૂળ પરિસ્થિતિ નથી, પ્રતિકૂળ પરિસ્થિતિ હતી, તો એમાં પોતે લોઝ કરેજ એની જે હિંમત હતી એને લૂઝ, એ ગુમાવી બેસતા નથી, પણ એમાંથી એ બહાર આવે છે, અને સકમ્બ એ હારી જતા નથી. બટ સિંધુમતી ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ્ડ, કે પણ તેમને આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો છે, અને એમાંથી સ્ટ્રોંગર, એક મજબૂત રીતે એમ કહેવાય તો એ ઇમર્જડ, બહાર આવ્યા છે, કે એ બધી પરિસ્થિતિનો સામનો કરી અને એ પરિસ્થિતિમાંથી એ લોકો ફેસ થયા છે, પસાર થયા છે. ટુડે, આજે, સી પ્રાઉડલી સેઝ, કે આજે તે આ વ્યક્તિ ગર્વથી કહે છે કે આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન, કે હું તેઓની છું કે જેમનું નો વન, કોઈ જ નથી, કે જેમનું કોઈ નથી, તેઓની હું છું, એવું સિંધુમતી ગર્વથી કહે છે. તો આપણને અહીંયા 2 સ્ટોરી આપી કે જે સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર્તા છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણા લેસનની, કે લેસનમાં જે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે એને ઇન્ટરવ્યૂ લીધા અને ઇન્ટરવ્યૂમાં જે સવાલો કર્યા એના વિશે આગળ આપણે આપણો પાઠ ચાલુ કરીએ. An interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy was just 7 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. Arun Krishnamurthy was just 17 years old. 17 વર્ષનો આ અરુણ કૃષ્ણમૂર્તિ, કે જ્યારે એને પોતાના ફાઉન્ડેડ એનજીઓની સ્થાપના કરી. એનજીઓ કયો હતો? કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ભારતનો એક પર્યાવરણ માટેની જે સંસ્થા, EFI એનું શોર્ટ ફોર્મ, કે ત્યારે તે 17 વર્ષનો હતો, 17. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, કે એને સ્ટાર્ટિંગ કરી ટર્ટલ વોકથી. ટર્ટલ વોક એ કાચબાની વોક, મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેન્ચિંગ ઇન ચેન્નઈ, કે ચેન્નઈમાં એને સ્ટાર્ટિંગ કરી. હવે એ સ્ટાર્ટિંગમાં ટર્ટલ વોકથી, કે જે કાચબો છે એ કાચબાના ઈંડાને બચાવવા અને એના જે યંગ હેન્ચિંગ, નાના જે બચ્ચા છે એને બચાવવાના આંદોલનથી એણે પોતાના શરૂઆત કરી આ એન્વાયરમેન્ટ માટે વર્ક કરવાની. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ સ્વયંસેવકો. ટુડે, આજે અરુણ અને તેના સ્વયંસેવકો જે છે, વોલેન્ટિયર્સ છે, આખી એની જે ટીમ છે, હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ, એ બધા ભેગા મળી આખી એક ટીમ ક્લીન કરે છે, સાફ સફાઈ કરે છે બીચ, દરિયા કિનારે, એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને જે જુદા જુદા તળાવો છે એ તળાવોને
એ સાફ સફાઈનું કામ કરે છે. કઈ જગ્યાએ? તો કે ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. તો આ બધી જગ્યાએ અરુણ અને એની જે ટીમ છે એ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા જે વેરિયસ બીજા જળાશયો અથવા તો તળાવો એને સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. ધ ટીમ, હવે એની જે આખી ટીમ છે એ ક્લીન સાફ સફાઈ કરે છે તો તળાવની, જળાશયની, બીચીસ દરિયા કિનારે એન્ડ ઝૂની કે જે પ્રાણી સંગ્રહાલય છે એના અધર બીજા પ્લાન્ટ ટ્રી કે વૃક્ષોનું વાવેતર કરે છે, વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટેડ પીપલ થ્રુ સ્ટ્રીટ કે જે એજ્યુકેટેડ પીપલ હોય છે, ભણેલા વ્યક્તિઓ હોય છે તો સ્ટ્રીટ પ્લે કે આપણે જોયા છે કે શેરીમાં નાટકો કરતા હોય છે અને નાટકો દ્વારા આપણે પર્યાવરણને કેવી રીતે બચાવવું તો એ બતાવતા હોય છે. તો આવી રીતે એ નાટકો ભજવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ કે પેપર બેગ્સ, પર્યાવરણને અનુકૂળ એવી કાગળની થેલીઓ, પેપર એટલે કાગળ અને બેગ્સ એની જે થેલીઓ છે તો એવી થેલીઓ પણ એ મેક્સ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7th and continued to work with him even after 5 years. કે અરુણના ટીમમાં, અરુણની એમ કહેવાય કે જૂથમાં હેઝ સ્ટુડન્ટ who joined એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયેલા છે. કે વર ઇન ક્લાસ 7th, 7મા ધોરણથી એવો હતા ત્યારથી અરુણ સાથે જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુ અને એની સાથે કામ કરવાનું, વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું એવા પણ એની ટીમમાં વ્યક્તિઓ છે. હવે ફર્સ્ટ એને સવાલ કરવામાં આવ્યો ઇન્ટરવ્યૂ દ્વારા. આ તો આપણે અરુણની થોડું એનું જીવન વિશે જોયું કે એ વ્યક્તિએ એનજીઓની સ્થાપના 17 years, 17 વર્ષની ઉંમરે કરી અને એની ટીમમાં સ્વયંસેવકો જોડાયા અને સ્વયંસેવકોએ કઈ કઈ જગ્યાએ શું કર્યું. તો હવે એને કયા સવાલો કરવામાં આવ્યા એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? કે સૌથી ફર્સ્ટ એક્ટિવિટી, એની પ્રથમ એક્ટિવિટી કઈ હતી? હવે એની પહેલી એક્ટિવિટી કઈ, કે પહેલી એની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કઈ, અને એ પૂછે છે એને સવાલ પહેલો કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે તમારો એવો વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ હતો કે જેને લીધે ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટ માટે તમને એને સામે લડવાની પ્રેરણા મળી, કે એવો ઇન્સ્પાયર થયા તમે, કે જે પ્રેરણા મળી. તો હવે એની પહેલી પ્રવૃત્તિ કઈ અને એનો અનુભવ કયો? તો એના આન્સરમાં અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં, નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં અ બ્યુટિફુલ લેક, એક સુંદર તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, વોઝ હેવીલી પોલ્યુટેડ, કે એ તળાવમાં ઘણા બધા પક્ષીઓ, પછી દેડકાઓ અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, પોલ્યુટેડ પ્રદૂષિત, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કીટોસ, મોસ્કીટોસ એટલે મચ્છરો, કે એમાં મચ્છરોનો જે લેડ એમ કહેવાય કે ત્રાસ અથવા તો સ્પ્રેડ એ વધ્યા હતા, કે એ પ્રદૂષિત થયું તળાવ એના કારણે મચ્છરો ખૂબ જ વધી ગયા હતા. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. તો આ જે સુંદર મજાનું સ્થળ, કે સુંદર મજાનું જે આ પ્લેસ સ્થળ છે, તળાવ છે, હવે એ નેબરહુડ કે મારો પડોશી, હવે એ કદરૂપું એમ કહેવાય અગલી ગંદુ તળાવમાં પરિવર્તન થઈ ગયું હતું. ધીઝ હર્ટ મી બેડલી, કે એના કારણે મને ખૂબ જ દુઃખ થયું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને હું તેના માટે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને આઈ ગોટ, મેં મારા થોડા મિત્રો સાથે મળીને, કે કપલ ઓફ, કે એના થોડા મિત્રો કે જોડીમાં કામ કરે એને કહેવાય કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, કે મારા મિત્રો સાથે મળી અને મેં એ તળાવને સાફ કર્યો. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. હવે એને સેકન્ડ સવાલ કરે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ એન્ડ ટીચર્સ? હવે તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સપોર્ટ, સહકાર મળ્યો?
વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે તમે જે આ પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ અને તમારો જે સ્ટડી ટાઈમ કે ભણવાનો જે સમય હતો, તમારું જે શિક્ષણ હતું એની બિટવીન વચ્ચે કોઈપણ જાતનો કોન્ફ્લિક્ટ, કોઈ એવો સંઘર્ષ થયો કે તમે તમારી પ્રવૃત્તિ અને સ્ટડી વચ્ચે કાંઈ તમને ક્યારેય વિસંગતિ થઈ, સંઘર્ષ થયો. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ who understood that my interest was the environment, કે મને હંમેશા સપોર્ટિવ પેરેન્ટ્સ, સમર્થન, સપોર્ટ, સહકાર આપનારા પેરેન્ટ્સ હતા મારા, કે who understood that my interest, કે મારો રસ શેમાં છે, કે મારો રસ પર્યાવરણમાં છે એ તેઓ સમજતા હતા, જાણતા હતા. they have never stopped me from doing what I want, કે તેઓએ મને ક્યારે વોટ આઈ વોન્ટ એટલે ઈચ્છવું, આઈ હું વોટ, કે હું જે પણ કાંઈ ઈચ્છું છું એમાં તેઓએ મને ક્યારેય રોક્યો ન હતો. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડિડન્ટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને ક્યારેય રોક્યો નહીં, અને મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. કે ઓન માય પાથ આઈ ઓલ્સો મેડ શ્યોર, કે હું ચોક્કસ એવું ધ્યાન રાખતો હતો કે મારા કારણે એમને કાંઈ નુકસાન ન થાય, તો એ લોકો ક્યારે નિરાશ ન થાય. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેટ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડિડન્ટ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર. આઈ ઓલવેઝ, હું હંમેશા એને ઇન્ફોર્મ્ડ, એને જાણકારી આપતો, કે અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, કે મેં જે પણ કાંઈ કર્યું હોય એના વિશે હું એને જાણકારી આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, કે કોઈ પણ ક્રિયા કરવા પહેલાં હું તેમને બધું જણાવી દેતો, કે કાંઈ પણ કાર્ય કરતો તો એ એમની સલાહ લઈને, એડવાઇસ એની સલાહ, બિફોર એટલે સલાહ લઈને જ પછી કાર્ય કરતા. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. આઈ હેવ ટીચર્સ, કે મારા શિક્ષકોએ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કાર્યને કેવી રીતે કરવું એ મને શીખવ્યું. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, કે તેમણે મને વિનમ્રતા શીખવી. સો ધેટ, જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ. સ્નોબીસ એટલે દંભી, એન્ડ એરોગન્ટ એટલે અહંકારી, કે જેથી હું દંભી અને અહંકારી ન બનવું એવું મને એને વિનમ્રતા શીખવી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર because I was doing all this environment work. અને એમ કહેવાય કે હું આ પર્યાવરણનું કામ કરી અને એક મહાનાયક થઈ ગયો છું, સુપરસ્ટાર બની ગયો છું, કે આ જે પણ કાંઈ એને પર્યાવરણ માટેનું કામ કર્યું એનાથી એ સુપરસ્ટાર બની ગયું. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, કે હું એમ વિચારું નહીં એવું પણ મને ટોટ મી, એવું શીખવ્યું, કે જેથી હું એક સિમ્પલ બનું, સામાન્ય બનું, અને દરેક સમયે કાંઈક ને કાંઈક નવું શીખવતો રહું. આઈ એમ નોટ એક્ટિવિસ્ટ, કે હું એક આંદોલન કરનાર વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીઝ વર્ક, કે આ કામ દ્વારા મેં ઘણું બધું શીખ્યું છે. કેમ કહેવાય કે આ કામે મને ઘણું બધું શીખવાડ્યું છે, એવો એને બીજા પ્રશ્નનો જવાબ આપ્યો. હવે થર્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, કે તમારો આ રસને આગળ વધારવામાં તમારી સ્કૂલ, કોલેજ એને તમને કઈ રીતે આગળ વધાર્યો, કે તમારી શાળા અને કોલેજે તમને તમારો જે રસ છે, તમારો ઇન્ટરેસ્ટ છે એને કઈ રીતે આગળ વધાર્યો. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms, કે બંને એના જે સ્કૂલ અને કોલેજ હતા એ એમ કહે છે કે મારી શાળામાં અને કોલેજમાં હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, કે બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. પ્લેન્ટી ખૂબ જ, અને ગ્રીન એટલે લીલોતરી, કવર એ વધારે પડતી ઝાડપાન, ઘાસ એવું જ બધું હતું. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, બીજા જીવોનું, સેવરલ કેટલાક બીજા એવા જીવો છે કે તેનું પણ એ હોમ, ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને તેણે જ મને એ બધેનું મહત્ત્વ શીખવ્યું, મને એને અન્ડરસ્ટેન્ડ, સમજાવ્યું કે આ બધેનું મહત્ત્વ શું છે. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ, અને તે કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, કે તે કેટલા સુંદર છે અને આપણે તેનું
વાય વી નીડ ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, અને શા માટે આપણે તેનું રક્ષણ કરવાની નીડ જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, find their own food and are always active, on the move and never lazy. These animals are, કે જે આ પ્રાણીઓ છે એ ઓન ધેર ઓન, પોતાની રીતે એ લોકો સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન, સ્વતંત્ર છે તો શેમાં, તો કે ફાઇન્ડ એટલે શોધવું, ધેર ઓન ફૂડ કે પોતાનો જે ખોરાક છે એ લોકો પોતે જાતે શોધી લે છે. એન્ડ અને આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા કાર્યરત રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, કે હંમેશા હરતા ફરતા રહે છે. મૂવ એટલે હરતા ફરતા રહેવું, અને નેવર લેઝી, ક્યારે પણ આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, તેઓ હંમેશા પોઝિટિવ એટલે હકારાત્મક રહે છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, કે આપણે તેમની પાસેથી ઘણું બધું લર્ન શીખવા જેવું છે. તો આટલો એને શાળા કોલેજનો પ્રશ્નનો જવાબ આપ્યો. હવે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? હવે એને સવાલ કરે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન એટલે ખચકાટ, ઇન ક્વિટ અ વેલ પ્લેઇંગ જોબ, કે તમારી એક સારી વેલ પેઇંગ, તમને સારા પગારવાળી તમારી નોકરી હતી, પે કે તમને જે નોકરી હતી એમાં સારો પગાર મળતો હતો, તો તમે એને ક્વિટ કરી, એને છોડી, તો એમાં તમે કોઈપણ જાતનો ખચકાટ અનુભવ્યો હતો. ઇન્ટુ ફૂલ ટાઈમ, કે આખા દિવસની એની જે જોબ હતી, તો કે એક સારા પગારવાળી નોકરી છોડીને તમે આ કામમાં આવ્યા, તો એનામાં તમને કાંઈ એવો અવનવો કાંઈ એવું ફીલ થયું, અનુભવ થયો. વોટ વર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? ડિસિઝન નિર્ણય, યોર ડિસિઝન તમારો જે આ નિર્ણય છે એ બિફોર લેતા પહેલાં તમે કયા કયા ઓપ્શન વિકલ્પો વિશે વેઇડ વિચાર્યું હતું, કે આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? આ બે સવાલ એને કર્યા. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ બી ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમે ખરેખર શું કરવા ઈચ્છો છો એના ફેવરમાં, શું કરવા અથવા તો જે કરવા તમે ઈચ્છો છો એના ફેવરમાં, એની તરફમાં તમે જે ડિસાઇડ નક્કી કરો છો, ઇટ ઇઝ ઓલવેઝ, તે હંમેશા ગુડ, સારું જ હોય છે. કે તમને જે કામ કરવાનું રિયલી ખરેખર ગમે છે, તમે ઈચ્છો છો કે મારે આ કામ કરવું છે, એના ફેવરમાં તમે કોઈ પણ કાર્ય, કોઈ પણ ડિસિઝન લો તો એ હંમેશા સાચું જ હોય છે ને સારું જ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે મેં મારી ગૂગલની જે જોબ હતી એને મેં છોડી દીધી, કે આ પહેલાં ગૂગલમાં જોબ કરતા હતા. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ એમ કહે છે કે આઈ સ્ટીલ હજી સુધી, આજે પણ હું મારા ફ્રેન્ડ્સ સાથે ટચમાં છું, એટલે એના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, એટલે કે માત્ર ગૂગલમાં મારી જોબ, મારી જે નોકરી હતી એનો જ અંત આવ્યો છે. મારી જે ડ્યુટી હતી, એટલે કે ડ્યુટીની જે ફરજ હતી એ જ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, એટલે કે ઇમોશનલ, ભાવનાત્મક બોન્ડ, એના સંબંધો, પણ લાગણીના જે સંબંધો છે એ પૂરા થયા નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ ટાઈમ મિનિટ ઇન 2010. ધેટ મિનિટ, એ ક્ષણે, ઇન 2010, 2010ની સાલમાં, એ જ ક્ષણે આઈ અન્ડરસ્ટેન્ડ, મને સમજાયું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારી જે નોકરી છે એ છોડવી જ છે, કે 2010ની સાલમાં એમને આ સમજાય છે. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ વુડ નેવર બી ડેરિંગ, કે જો હું મારી નોકરી છોડવાની હિંમત ન કરત, તો હું આ જે મારું કામ છે એ હું ન કરી શકત. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, કે હું મારી નોકરીમાં એ સીટ ઉપર હું પાછો બેસીને મારી લાઈફનો આનંદ ન માણી શકું. આઈ કુડ નોટ, એ પાછો જોબ ઉપર બેસી ન શકે અને એની લાઈફનો આનંદ પણ ન માણી શકે, વેન, જ્યારે એનું જે પર્યાવરણ છે એ ડેમેજ થાય, એને નુકસાન થાય, કે વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, કે આરામથી બેસીને હું નોકરી જો માણું
અને આ બાજુ પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થાય તો એ હું ક્યારે પણ એનો આનંદ, મારી નોકરીનો આનંદ ન લઈ શકત. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. હું પર્યાવરણ માટે કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એના માટે મારી ફૂલ એટલે પૂરેપૂરી અટેન્શન, એમાં ધ્યાનની નીડેડ જરૂર હતી, કે મારા સંપૂર્ણ ધ્યાનની જરૂર આ કામમાં હતી. તેથી સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. EFI એટલે કે એના જે આ ફાઉન્ડેશન છે એના માટે એને આ ગૂગલની જોબ છોડ્યું. હવે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે, બાકીનું આપણો જે લેસન છે એ આપણે જોઈશું આના પછીના વિડીયોમાં, કે જેથી કરીને આ ખૂબ જ લાંબો ન થઈ જાય. હવે બાકીનો નેક્સ્ટ વિડીયોમાં.